આજે આપણે ઉપસ્થિત થયા છે પાટણ જિલ્લાના નાયતા ગામે અને જીનોમિક્સનો રાયડો વાયેલો છે GX4104, જે અમારા એક ખેડૂત મિત્ર છે રંજીતભાઈ કરે, એમને રાયડો બતાવવા આવ્યા છે. એમને રાયડાની વેરાયટી બીજી કંપનીની અધર કંપનીની વાયેલી છે, પણ આપણી કંપનીની રાયડાની વેરાયટી અમને બહુ સારી લાગી છે. તો એમના વિશેથી આપણી કંપનીના રાયડા વિશે થોડું મંતવ્ય જાણીએ. આ રાયડો એક તો બહુ સારો છે, વહેલી પાકતી જાત છે, રાયડાની બહુ સારી છે અને હાઈટ પણ નથી, નેચેથી પિલરિંગ થાય છે એટલે વાઢવામાં બી સહેલો પડે આપણને. અને ખેડૂત મિત્રોને કહેવાનું કે એક સરખો પાકમાં આવી જાય છે, એવું નથી કે કોઈ વહેલી આવતી જાત છે, અડધો વહેલો આવે અડધો પાછળથી આવે, એક જ સરખું જુઓ તમે. આ ખેતર ચારે તરફથી ખેતર જુઓ તો એક જ દમ તમને લાગો કમ્પ્લીટ એનું કાપવા આવી ગયો છે. બીજી કંપની કરતી શું આમાં જાણવા મળ્યું? બીજી કંપની કરશે કે આમાં શું થળામાંથી મતલબ નેચેથી એનું બ્રાન્ચિંગ થવાનું શરૂઆત થાય છે, એટલે આમાં વાઢવાની પણ આપણને સહેલાઈ લાગે. 2 વાર વાઢવો ના પડે. 2 વાર વાઢવો ના પડે. પાછળથી જે મતલબ ખેડૂતને ડોકા કટિંગ કરવા પડે ને એ કરવા ના પડે. અને પાકવામાં પણ પાકવામાં વહેલી જાત છે, સારી છે. 3 પાણી પાયેલું છે, બહુ સારો, પાકમાં બી સારો છે. હજુ એકાદ પાણી વધારે પાયું હોત તો હજુ બી ઓનાથી બી સારો હતો. અને અધર કંપની કરતા બહુ સારો છે. બાજુમાં દેખાય છે જો એકદમ ગ્રીન છે, એના કરતા એક ટાઈમે વાયેલું છે, બંનેનું સાથે વાવેતર કરેલું છે. બાજુમાં બી દેખાય છે તમને, એ બી સાથે જ વાવેતર છે, પણ આનું જે કાપણીનો સમય વહેલો છે થોડો. રણજીતભાઈ, તમે તમારા આવતા વર્ષમાં આપણે આ જીનોમિક્સનો GX4104 કરીને રાયડો વાવશો? હા, 100% વાવીશું. અમને બહુ સારો લાગ્યો. આજુબાજુ બીજા ખેડૂતોને પણ કહેશું કે 4104 વાવો, વહેલી પાકતી જાત છે, સારી છે અને ઉત્પાદન બી સારું છે. આભાર રણજીતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર રણજીતભાઈ.